13, 14, 15 જોઈશું. અગાઉના વિડીયોમાં આપણે બધા જ લિટલ સ્ટેપ ભણી ગયા. જો એ હજી તમને જોવાનું બાકી હોય તો મારી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં જઈને તમે એ જોઈ શકો છો. ચાલો હવે આપણે શરૂ કરીએ લિટલ સ્ટેપ્સ 13, 14, 15. તો આમાં એક્ટિવિટી 1 માં એક રાઇમ આપેલી છે, એટલે કે કવિતા આપેલી છે. તો એને એકદમ અભિનય કરીને ગાવાની છે. બાળકો, આ કવિતા પહેલાં આપણે વાંચી લઈએ અને પછી એક લીટીનો અર્થ જોઈએ. તો આ કવિતાનું નામ છે શેરિંગ સ્વીટ્સ. બાળકો, તો ચાલો આનું વાંચન કરીએ. 1 and 1 make 2. 1 each for me and you. 2 and 2 make 4. 1 each and still 2 more. 3 and 3 make 6. Big lollipops on sticks. 4 and 4 make 8. Jalebis and burfis on the plate. 5 and 5 make 10. Let's count them all again. ચાલો બાળકો, હવે આપણે આ કવિતાની એક લીટીનું અર્થ જોઈએ. તો આ કવિતાનું નામ છે શેરિંગ સ્વીટ્સ. તો એનો મતલબ થયો કે મીઠાઈ વેચવી. શેરિંગ એટલે વેચવી અને સ્વીટ્સ એટલે મીઠાઈ વહેંચવી. તો 1 and 1 make 2. 1 each for me and you. આમાં 1 એટલે એક, and એટલે અને, make એટલે થાય, બને, 2 એટલે 2. એક અને એક 2 થાય. 1 each for me and you એટલે કે 1 એટલે એક, each એટલે કે એક દરેક માટે, for me એટલે કે મારા, and એટલે કે અને, you એટલે તારા. એક મારા અને તારા માટે. હવે આગળ, તો 2 and 2 make 4. 2 એટલે 2, and એટલે અને, 2 એટલે 2, make એટલે થાય, બને, 4 એટલે 4. 2 અને 2 4 થાય. 1 each and still 2 more એટલે કે 1 એટલે એક, each એટલે એક, હજી પણ, સ્ટીલ એટલે હજી પણ, અને 2 એટલે 2 એટલે કે એક અને હજી પણ 2 વધારે. હવે તો આગળ 3 and 3 make 6. 3 એટલે 3, and એટલે અને, make એટલે થાય, 6 એટલે 6. 3 અને 3 6 થાય. Big lollipops on sticks. બાળકો, અહીં તો બિગ એટલે મોટી, લોલીપોપ્સ એટલે લોલીપોપ્સ, ઓન એટલે ઉપર, સ્ટિક્સ એટલે કે લાકડીઓ પર મોટા લોલીપોપ. હવે અહીંયા 4 and 4 make 8. 4 એટલે 4, and એટલે અને, make એટલે થાય, 8 એટલે 8. 4 અને 4 8 થાય. Jalebis and burfis on the plate. Jalebis એટલે જલેબી, and એટલે અને, બરફીઝ એટલે બરફી, on એટલે અંદર, ઉપર, બરાબર. ધ પ્લેટ એટલે થાળીમાં જલેબી અને બરફી. આગળ, તો 5 and 5 make 10 એટલે કે 5 એટલે 5, and એટલે અને, make એટલે થાય, 10 એટલે 10. 5 અને 5 10 થાય. Let's count them all again. Let's એટલે ચાલો, count એટલે ગણીએ, them એટલે them all એટલે કે તમે બધા, again એટલે ફરીથી. ચાલો તે બધાને ફરીથી ગણીએ. ચાલો હવે આગળ, તો આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ
શોધીને લખો. કાવ્યમાં ન હોય તે શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણો. બાળકો, આ કરતાં પહેલાં આપણે 1 થી કરીને 20 સુધીને લેટ્સ લર્ન કરી લઈએ. એટલે કે લેટ્સ એટલે ચાલો, લર્ન એટલે ભણીએ. તો 1 એટલે કે 1, ONE 1. 2, TWO 2 એટલે 2. 3, THREE 3 એટલે 3. 4, FOUR 4 એટલે 4. 5, FIVE 5 એટલે 5. 6, SIX 6 એટલે 6. 7, SEVEN 7 7 એટલે 7. 8, EIGHT 8 એટલે 8. 9, NINE 9 એટલે 9. 10, TEN 10 એટલે 10. હવે 11. તો 11 ELEVEN 11 એટલે 11. 12, TWELVE 12 એટલે 12. 13, THIRTEN 13 એટલે 13. 14, FOURTEN 14 એટલે 14. 15, FIFTEN 15 એટલે 15. 16, SIXTEN 16 એટલે 16. 17, SEVENTEN 17 એટલે 17. 18, EIGHTEN 18 એટલે 18. 19, NINETEN 19 એટલે 19. 20, TWENTY 20 એટલે 20. તો હવે આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. કાવ્યમાં ન હોય તેવા શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણો. બાળકો, અહીંયા 1 લખેલું છે તો આપણે 1નો સ્પેલિંગ લખવાનો. જો 2 લખેલું છે તો 2નો સ્પેલિંગ લખવાનો. એવી જ રીતે 3 લખ્યું તો 3નો સ્પેલિંગ લખવાનો. તો ચાલો આ કરીએ. 1 અહીંયા લખેલું છે તો 1નો સ્પેલિંગ થશે ONE. તો ONE 1નો સ્પેલિંગ છે, જે તમારે આ પહેલા ખાનામાં 1ના ખાનામાં લખવાનો છે. હવે 2 તો TWO 2. પછી 3 તો THREE 3. 4, FOUR 4. 5માં તો FIVE 5. 6માં SIX 6. 7માં SEVEN 7. હવે એવી જ રીતે 8, EIGHT 9. પછી NINE 10 તો TEN. બાળકો, હવે જે કાવ્યમાં ન હોય તે શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણવાના છે. હવે અહીં ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યોના અથવા મિત્રોના મોબાઈલ નંબર લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે, જાણે કે અહીં 2834710645. તો આટલા અંકો છે તે તમને આપેલા છે, અંકો આપેલા છે, જે તમારે એક અંકનો ઇંગ્લિશમાં એનો સ્પેલિંગ લખીને આખો નંબર તમારે લખવાનો છે. તો તમારા પરિવારના જેટલા સભ્યો હોય અથવા મિત્રો હોય એના નંબર તમારે અહીં લખવાના છે અને તેના જે અંક છે તેના અંગ્રેજીના સ્પેલિંગો પણ લખવાના. ચાલો હવે આપણે એક્ટિવિટી 2 જોઈએ. તો ચિત્ર જુઓ અને વાર્તા સાંભળો. અહીં બાળકો એક સુંદર મજાની સ્ટોરી આપેલી છે. તો એ સ્ટોરી ઇંગ્લિશમાં આપેલી છે, તો આ ઇંગ્લિશનો ગુજરાતીનો અર્થ આપણે અહીંયા જોઈએ. તો આ વાર્તાનું નામ છે ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક. એટલે કે ધ ક્લાસ એટલે વર્ગ, ગોઝ એટલે જાય છે, ફોર અ પિકનિક એટલે કે શહેર પર.
વર્ગ સહેલ પર જાય છે. હવે અહીં બાળકો આ વાર્તામાં જેટલા પણ પાત્ર આવે છે તે બધા જ પ્રાણીઓ છે. અહીં શિક્ષક અને નાના બાળકો 5મા ધોરણના બાળકો સહેલ પર જાય છે. હવે અહીંયા સહેલ પરની વાત ચાલી રહી છે. ચાલો આપણે વાત સાંભળીએ. તો વર્ગખંડનું એક બાળક કહે છે, લેટ્સ ગો ફોર અ પિકનિક. લેટ્સ એટલે ચાલો, ગો એટલે જઈએ, ફોર અ પિકનિક, પિકનિક એટલે કે સહેલ. ચાલો સહેલ પર જઈએ. હવે અહીંયા તો બીજો વિદ્યાર્થી કહે છે, યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક. યસ એટલે હા, વી એટલે અમારે, વોન્ટ એટલે જવું છે, ગો એટલે અહીંયા વોન્ટ એટલે અમે જવું છે, અને ગો ફોર અ પિકનિક એટલે કે સહેલ પર. હા, અમારે પણ સહેલ પર જવું છે. બીજો વિદ્યાર્થી કહે છે, કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ. કેન એટલે શકીએ, વી એટલે અમે, ગો એટલે જઈ, ફોર અ પિકનિક પ્લીઝ એટલે કે પિકનિક એટલે સહેલ પર, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને અમે સહેલ પર જઈ શકીએ, પ્લીઝ. અહીંયા કહે છે. પછી બીજો વિદ્યાર્થી કહે છે, પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક. એટલે કે પ્લીઝ બહેન ચાલો સહેલ પર જઈએ. ટીચર એટલે બહેન, લેટ્સ એટલે ચાલો, ગો એટલે જઈએ, ફોર અ પિકનિક, પિકનિક એટલે સહેલ પર, પ્લીઝ બહેન ચાલો સહેલ પર જઈએ. આ બધા બાળકો કહે છે, તેથી ટીચર કહે છે, ઓકે લેટ્સ ગો. ઓકે એટલે સારું, લેટ્સ ગો, લેટ્સ એટલે ચાલો, ગો એટલે જઈએ, સારું ચાલો જઈએ. So the children of class 5 decide to go for a picnic. એટલે કે so એટલે આમ, children એટલે કે બાળકો, ક્લાસ 5 એટલે કે 5મા ધોરણના, decide એટલે નિર્ણય કરવો, to go એટલે કે જવું, for a picnic, પિકનિક એટલે કે સહેલ પર. આમ 5મા ધોરણના બાળકોએ સહેલ પર જવાનો નિર્ણય કર્યો. હવે અહીં આગળ તો દે લુક અ બસ એન્ડ વોન્ટ ટુ સુંદરવન. ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ. દે લુક એટલે કે તેઓ બસમાં, બસ એટલે કે તેઓ બસમાં સુંદરવન ગયા. ગો એટલે જવું, બસમાં એટલે કે તેઓ બસમાં સુંદરવન ગયા. ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ. તો તે જંગલમાં એક સહેલનું સ્થળ છે. પિકનિક એટલે સહેલનું. આગળ તો ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ. દે સ્ટાર્ટેડ ટુ વોક. અહીંયા કે વોક ટુવર્ડ્સ ધ જંગલ. એટલે કે તેઓ બધા બસમાંથી નીચે ઉતર્યા. ઓલ ધેમ એટલે તેઓ, ઓલ એટલે બધા, ગોટ ડાઉન એટલે કે નીચે ઉતર્યા, બસમાંથી નીચે ઉતર્યા. તેઓ બધા બસમાંથી નીચે ઉતર્યા. અને આગળ છે દે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ. તો બાળકો અહીં વોક એટલે ચાલવું, એટલે કે તેમણે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. આગળ તો સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. એટલે કે સડનલી એટલે અચાનક વરસાદ વરસવા માંડ્યો. રેનિંગ એટલે વરસાદ. પછી અચાનક વરસાદ વરસવા માંડ્યો. They saw a building in front of them. એટલે કે તેમણે તેમની સામે એક મકાન જોયું. અહીંયા બિલ્ડિંગ એટલે કે મકાન. They ran towards it. એટલે કે તેઓ તેની તરફ દોડ્યા. રનિંગ એટલે દોડ્યા. The door was open. એટલે કે દરવાજો ખુલ્લો હતો. ડોર એટલે દરવાજો. was એટલે કે ખુલ્લો હતો. ઓપન એટલે કે ખુલ્લો. ત્યાં બારણું ઉઘાડું હતું. હવે અહીંયા દે એન્ટર્ડ. દે એટલે તેઓ, એન્ટર એટલે અંદર, એન્ટર એટલે પ્રવેશ્યા. તેઓ અંદર પ્રવેશ્યા. ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ.
ડર્ટી એટલે કે ગંદુ, હાઉસ એટલે કે મકાન. તે ખૂબ જ ગંદુ ઘર હતું. They could not see anybody inside, they shouted. એટલે કે તેમણે અંદર કોઈ જ દેખાયું નહીં અને shouted એટલે કે તેમણે ખૂબ બૂમ પાડી. shouted એટલે કે બૂમો પાડવી. તેમણે કોઈ દેખાયું નહીં તેથી તેમણે ઘણી બધી બૂમો પાડી. હવે અહીં બધા બૂમો પાડે છે. અહીંયા મિસિસ ગૌરી કહે છે હેલો એનીબડી ધેર એટલે કે હેલો કોઈ છે. પછી બીજા વર્ગખંડના બાળકો કહે છે હેલો એનીબડી ધેર હેલો કોઈ છે. હવે અહીંયા કહે છે કે ઇટ્સ રેનિંગ કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ એટલે કે એક વર્ગખંડનું બાળક કહે છે કે ઇટ્સ રેનિંગ કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ. સમ ટાઈમ એટલે થોડા સમય માટે. રેનિંગ એટલે વરસાદ વરસી રહ્યો છે. કેન વી અમે રહી શકીએ. વરસાદ વરસી રહ્યો છે શું તેથી અમે થોડો સમય અહીં રહી શકીએ. હવે અહીંયા એક વર્ગખંડનું બાળક કહે છે યસ આઈ થિંક નો બોડી ઇઝ ધેર લેટ્સ સ્ટે હેર ફોર સમ ટાઈમ એટલે કે યસ એટલે હા, આઈ થિંક નો બોડી ઇઝ ધેર એટલે કે કોઈ નથી. હા મને લાગે છે કોઈ નથી. લેટ્સ એટલે ચાલો. અહીંયા થોડો સમય રહીએ. સમ ટાઈમ એટલે થોડો સમય. પણ હવે બીજું વર્ગખંડ કહે છે બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. બટ એટલે પણ મેડમ ધ હાઉસ એટલે કે ઘર ઇઝ સો ડર્ટી એટલે કે કેટલું ગંદુ છે. પણ મેડમ ઘર કેટલું ગંદુ છે. તો અહીંયા મિસિસ ગૌરી જવાબ આપે છે લેટ્સ ક્લીન ઇટ. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન. ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ એટલે કે લેટ્સ ક્લીન ઇટ એટલે કે ચાલો તે સાફ કરી. લેટ્સ એટલે ચાલો, ક્લીન ઇટ એટલે તે, ક્લીન એટલે સાફ. ચાલો તે સાફ કરીએ. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન એટલે કે ફોર એટલે ચાર, ઓફ યુ એટલે તમે, ક્લીન એટલે સાફ કરો, ધ કિચન એટલે કે રસોડું, તમે ચાર રસોડું સાફ કરો. ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ. ફોર એટલે ચાર, યુ એટલે તમે, ક્લીન એટલે સ્વચ્છ કરો, ધીસ એટલે આ, બિગ રૂમ એટલે કે મોટો ઓરડો. તમે ચાર આ મોટો ઓરડો સાફ કરો. હવે અહીં મિસિસ ગૌરી સેડ એટલે કે મિસિસ ગૌરીએ કહ્યું. સેડ એટલે કહ્યું. મિસ એટલે કહું. કુમારી ગૌરીએ કહ્યું તો સ્વીપ ધ ફ્લોર એટલે કે સ્વીપ ધ ફ્લોર. ફ્લોર એટલે ભોંય અને સ્વીપ એટલે સાવરણીથી વાળો એટલે કે કુમારી ગૌરીએ કહ્યું ભોંય સાવરણીથી વાળો. આ સાંભળીને પપ્પી કહે છે પપ્પી સેડ એટલે કહ્યું. પપ્પી બોલ્યો હું ભોંય સાવરણીથી વાળીશ એટલે કે આઈ સ્વીપ ધ ફ્લોર. ફ્લોર એટલે ભોંય, સ્વીપ એટલે વાળવું. હું ભોંય સાવરણીથી વાળીશ એટલે કે કુમારી ગૌરીએ કહ્યું ભોંય સાવરણીથી વાળો. આ સાંભળીને પપ્પી બોલ્યો હું ભોંય સાવરણીથી વાળીશ. આગળ તો પપ્પી સ્વીપ ધ ફ્લોર ધસ ધે ક્લીન્ડ ધ રૂમ. હવે અહીં બાળકો આપણે જે જોયું તો સ્વીપ એટલે વાળવું. હવે અહીંયા સ્વેપ્ટ છે. સ્વેપ્ટ એટલે વાળી લીધું. એનું સ્વીપનું ભૂતકાળ થઈ ગયું, તેને વાળી લીધું. પપ્પીએ ભોંય સાવરણીથી વાળ્યું અને આમ તેમણે ઓરડો સાફ કર્યો. પપ્પી સ્વેપ્ટ ધ ફ્લોર ધે ક્લીન્ડ ધ રૂમ. પપ્પીએ ભોંય સાવરણીથી વાળ્યો, આમ તેમણે ઓરડો સાફ કર્યો. રૂમ એટલે ઓરડો, ક્લીન્ડ એટલે કે સાફ કર્યો. આમ તેમણે ઓરડો સાફ કર્યો. તો બાળકો અહીં આગળ એક્ટિવિટી 3 તમારા શિક્ષકની મદદથી મેક અ સેન્ટેન્સની રમત રમો. બાળકો
આ ગેમ તમારે તમારા વર્ગખંડમાં શિક્ષકની મદદથી રમવાની છે, જે તમારા શિક્ષક તમને રમાડશે, જેની તમારે મજા માણવાની છે. તો આ ગેમ તમારા શિક્ષકની મદદથી તમારે જાતે રમવાની છે. આગળ તો ડે ઓફ ધ વીક. બાળકો, અહીં 1 જાન્યુઆરી, મંડે, સન્ડે આવા અઠવાડિયાના દિવસો હોય તે વિશે ગીત છે. ગીત પ્રમાણે આપણને સમજાવ્યું છે. ડે ઓફ ધ વીક. ડે એટલે દિવસો, ઓફ ધ વીક એટલે અઠવાડિયાના દિવસો. હવે અહીં છે કે પહેલું આપણે લીટી વાંચીએ તો ઓહો, વોટ અ ફન ટુ પ્લે. ઓ, રમવાની કેવી મજા. વોટ એટલે કે કેવી, ફન ટુ પ્લે એટલે કે રમવાની. ઓ, રમવાની કેવી મજા. તો અ ન્યૂ ગેમ એવરી ડે એટલે કે ન્યૂ એટલે નવી, ગેમ એટલે ગેમ રમત, એવરી ડે એટલે કે રોજ એક નવી રમત. આગળ છે કમ વોટ મે. કોઈ પણ સંજોગોમાં. કમ એટલે કોઈ પણ સંજોગોમાં. કમ વોટ મે એટલે કે કોઈ પણ સંજોગોમાં. અહીંયા છે માર્બલ્સ ઓર મંડે. મંડે એટલે કે સોમવાર, સોમવારે લખોટી. પછી છે લેડર્સ ઓન ટ્યુઝડે. ટ્યુઝડે એટલે કે મંગળવારે, મંગળવારે સાપસીડી. હોપિંગ એન્ડ વેન્સડે એટલે કે હોપિંગ એન્ડ વેન્સડે. બાળકો, અહીં વેન્સડે એટલે કે બુધવારે લંગડી. હોપિંગ એટલે કે લંગડી. વેન્સડે એટલે કે બુધવારે લંગડી. ટીપ કેટ ઓન થર્સડે. અહીંયા છે ટીપ કેટ. તો ટીપ કેટ એટલે કે દાંડિયો અને થર્સડે એટલે કે ગુરુવારે મોઈ દાંડિયો. ફૂટબોલ ઓન ફ્રાઈડે. ફ્રાઈડે એટલે કે શુક્રવારે ફૂટબોલ. સ્કીપિંગ ઓન સેટરડે એટલે કે સેટરડે એટલે શનિવારે. સ્પીકિંગ એટલે દોડું કૂદવું, શનિવારે દોડું કૂદવું. ક્રિકેટ ઓન સન્ડે. ક્રિકેટ એટલે ક્રિકેટ. ઓન સન્ડે એટલે કે રવિવારે ક્રિકેટ. કમ વિથ અસ ટુ પ્લે. કમ એટલે આવો, વિથ એટલે સાથે, અસ ટુ પ્લે એટલે કે અમારી સાથે રમવા આવો. હેવ ફન એવરી ડે. અને રોજ મજા કરીશું. હેવ એટલે આપણે, એવરી ડે એટલે કે રોજ, આપણે રોજ મજા કરીશું. બાળકો, અહીંથી આપણો લિટલ સ્ટેપ 13, 14, 15 સમાપ્ત થાય છે. આગળના યુનિટો હું આગળના વિડીયોમાં લઈને આવીશ. ધન્યવાદ.